ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રવૃત્તિ નંબર 32. જુઓ, અહીં ચિત્રો આપ્યા છે અને જો એનું નામ લખ્યું છે પણ એક કે બે અક્ષર ખૂટતા હોય. તમારે શોધવાનું છે કે કયો અક્ષર ખૂટે છે. ચલો પહેલાં આપણે લેખનનો મહાવરો ટેબલ ઉપર અહીં કરી લઈએ. આપણે આ ચિત્રો જોવાના બેટા અને વિચારવાનું કે કયો અક્ષર ખૂટે છે. ચલો કૃષિકાબેન, પહેલું શેનું ચિત્ર છે બેટા? લસણ. તો જો હવે શોધી કાઢો કયો અક્ષર ખૂટે છે. પહેલો લસણ બોલીએ તો પહેલો કયો અક્ષર બોલાય? બોલો બેટા. લ. કયો અક્ષર બોલાય? લ. ચલો લખવાનું. હા, લખો લ. અરે વાહ. અને થોડું મોટા અક્ષરે લખવાનું. હા, ટીચરે કેવડા અક્ષરે લખ્યું છે એટલા અક્ષર સરખું લખી દો બેટા. સરખો લ કરી દો મોટો. હા, દેખાય એવા અક્ષરે લખવાનું. શાબાશ. ચલો હવે યશવી, બીજું શેનું ચિત્ર છે બેટા? બીજું ચિત્ર શેનું છે? ટામેટાનું. ચલો વાંચો પહેલા કયો અક્ષર ખૂટે છે. હા, અને પછી વાંચવાનું. અરે વાહ, ખૂબ સરસ બેટા. ચલો ક્લેપ કરી દો યશવી અને કૃષિકા માટે. ચલો આરતીબેન, આ કયું ચિત્ર છે બેટા? અરે વાહ. ચાલો હવે જોવાનું કે કયા અક્ષર લખેલા છે ને કયો ખૂટે છે બેટા. ચલો બોલો. હા, હવે આખો શબ્દ વાંચો. સૈનિકા. શાબાશ. ચલો બીજું શેનું ચિત્ર છે ધ્યાનાબેન? બોલો. ખાટલો. ચલો લખો. ઊભા થઈને લખો હા બેટા, ના ફાવે તો. સરસ. શાબાશ. ખાટલો. ચાલો ભાઈ કાર્તિક, શેનું ચિત્ર આવ્યું બેટા? લખી નાખો. આ શેનું ચિત્ર છે? આ રહી ગયું ને બેટા? આ શેનું ચિત્ર છે? હા, લખોટી. તો કયો અક્ષર ભૂલી ગયા ટીચર લખવાનો? હા, લખી દો તાર. શાબાશ બેટા. લખોટી. સરસ. ચાલો હવે ધ્રુવભાઈ, આ શેનું ચિત્ર છે બેટા? ખટારો. જેટલા અક્ષર ખૂટતા હોય એટલા બોલતું જવાનું, લખવાનું. અરે વાહ. ધ્રુવ માટે ક્લેપ કરી દો ભાઈ. ખૂબ સરસ. ચાલો કૃતિકાબેન, છેલ્લું શેનું ચિત્ર છે? ચોકલેટ. ચલો કયો અક્ષર ખૂટે છે? બોલતા જાઓ બેટા. હા હા. હા, એ બાકી રહી ગયું બેટા. હા, વાંધો નહીં. અરે વાહ, ચોકલેટ. ચાલો એક ચિત્ર બાકી રહી ગયું ને. ચલો કોણ કરશે? યશવી આવી જા બેટા. જુઓ હવે ભાઈ, જુઓ આ ચકલીનું ચિત્ર છે ને, પણ પેટીમાં એક પણ અક્ષર લખેલો નથી. જેટલા ખૂટે એ બધા તમારે લખવાના છે. લખો બેટા. શાબાશ. ચલો ક્લેપ કરી દો ભાઈ. ચાલો બધાને હવે લખતા આવડી ગયું ને? હવે તમારે તમારી બુકમાં પ્રવૃત્તિ નંબર 32માં ખૂટતો શબ્દ લખી અને પછી આખો શબ્દ વાંચવાનો મહાવરો કરવાનો. હા, ચાલો બધા.